નાનું પાડ્યું મોટું પાડ્યું કઈ તૈયાર હોય બધી તૈયારી હોય છે અને વગર કોમના વચ્ચે ડખો કર્યા કરે એના વગર એને એમ જાણે મારા વગર ચાલશે બધા ગાંધીજી ગયા તો બીજા ચાલ્યું, બધા ગયા, રામ ગયા તો ચાલ્યું, મહાવીર ગયા તો ચાલ્યું, કૃષ્ણ ભગવાન ગયા તો ચાલ્યું, બધું જાય તો ચાલે જ છે. આ વ્યવહાર ચાલતો જ છે અને કોઈને લીધે એમ ગભરાવ નહીં માલું હું જઈ છે શું થઈ જશે. મનમાં ડખો છે ને નીકળી જાય બધાના આ વાક્યથી. તો મન તો વાક્ય એવું બોલવાનું ગમે છે, કોની પાસે બોલું મને બોલું કોની એટલે ફરી બોલ દઈએ આપણે. અને આજ લાખ કરોડો પુસ્તકો લખેલા હિન્દુસ્તાન વૈરાગ માટે, તો કોઈને વૈરાગ જ આવતો નહીં. એ કેમ ભલભલા બધા માણસો આટલા ધર્માચાર્યો છે, ધર્મવાળા છે, આ મરી જવાના બધાને ખબર છે. બધાને એવું કહે છે પેલો મરી જવાનો, હું મરી જવાનો, એવો કોઈને ખ્યાલ રહેતો નહીં. બોલ છે હે કઈક નું કઈક જોઈએ છે, ભિખારા છે, શું છે એને કઈ જોઈતું નથી, ત્યાં બધું જ છે. શું છે એ બધું જ છે બતાવી દો તો પછી આ બધી નીકળી જાય ને. પેલું બધું જ છે એ બધાને બેસતું નહીં. બધાને ખબર પડી જાય કે બધું જ છે તો પછી આ ફાફા ના મારે ને. ના પણ એ ફાફા મારવાનું બંધ થઈ જાય છે ને કે આ લાઈન જ નથી ને, એટલે નવી લાઈન છે ને એટલે લોકોને સમજાતા બહુ અલગ. આ તો ઘણા કાળે સમજાય. આ તો આપણે અહીંયા આગળ આવી જાય છે પુણ્યશાળી લોકો, તે લાભ ચાલી જાય છે, દીવો હળગી જાય છે. બાકી સમજાય ને બધા હમ 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 જ્યાં હમ એને સંછેડે કે તરત ફેણ મળે. અને ઠંડો હોય પાછો ઘણા ખરા તો ઉગ્ર જ હોય, પાછો કોક ઠંડો હોય તો સંછેડે કશું ના થાય પણ જતો રહે, નાઈ જાય કે અહીં ના પોવાય. બધું ઇગોઇઝમ છે બધું. અને ચરી ખાવું છે, જો હરૈયો માલ ખાવો છે લોકો. કેવો માલ ખાવો? જ્યાં તદ્દન સાચા થશે ત્યારે ઉકેલ આવશે, ને ઉકેલ આવે નહીં ને. આમ સાચા થયા કરે ઉકેલ ના આવે. અનંતી શક્તિઓ, પાર વગરની શક્તિઓ છે. જ્ઞાન ના હોય તો શક્તિ પાર વગરની છે. અજ્ઞાનની દશામાં અહંકાર તો છે જ ને, પણ અહંકાર ચોખ્ખો કરે કે પોતે કંઈ પણ ના વાપરે, પોતાને ભાગ આવ્યું હોય તે બીજાને આપી દે, પોતે સંકોચાઈ રહે તો ઘણી સિદ્ધિઓ ઉત્પન્ન થાય. અત્યારે એવું છે કે જો પોતાનો રોટલો મહેનત કરીને ખાય બીજો એને ખેંચી જાય. જો ખેંચે નહીં, અમે જોર ના કરે, બચાવ ના કરે તો ભૂખે મરે એવો ટાઈમ. હા તમે એમાં તમે એમ કહો છો પછી સંકોચાય. સાધુ સંન્યાસીઓ અત્યારે તો ખેંચી લે ઉડતું, એ લાવ લાવ લાવ. તો પછી સંસારની શું દશા થાય? અને આગળ શું કહેતા હતા? સહજ મિલાસો દૂધ બરાબર. જે કઈ પણ મળ્યું સહજ, પાણી મળ્યું હતું દૂધ જેવું. ખીંચ લિયાસો પાણી, દૂધ પણ ક્યાંથી લીધું? પાણી ક્યાંથી લીધું? માંગ લિયાસો રક્ત બરાબર. શું કે છે આ કાયદો કોણ પાડે છે? એ કાયદો પાડે તો પહેલા છોકરો ભૂખે મરે બધા. પણ તો બીજી સિદ્ધિઓ ઉત્પન્ન થાય કરી. આ સિદ્ધિઓ ઉત્પન્ન થતા લગી વચલો ગાળા શું કરવો? સિદ્ધિઓ ઉત્પન્ન કરે નહીં તો તમારી મહેનતનું તમારા હકનું લોકો પડાવી લેવા તૈયાર બેઠા છે. એ ટાઈમમાં તમે જો આપણે સંકોચાઈ જઈએ તો લોકોનો વ્યવહાર કેમ ન ચાલે? એકલો માણસ ચાલે. એટલે એને જરા વ્યવહારમાં કેમ લાવવો? આ જ્ઞાન છે ને તે વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો એ પૂછું. કે આપણે આપણો ભાવ કરાય કે આપણે કોઈનું પડાવી નથી લેવું, પણ જો આપણું બચાવવા ના રહ્યા તો લોકો આપણે જ ખેંચી જાય. ના નહીં કોઈ કે. હા એ તો બધું આપણને હજુ એવું છે ને, આ જ્ઞાન આપણું જે છે ને એ જ્ઞાન એટલું બધું સિદ્ધાંતિક છે કે રાતે છે તે ફોનું બહાર મૂકીને હોઈ ગયા હોય તો હવામાં જુઓ તો એટલું હોય, અને દાડે છે તો ફોનું મૂકીને ગયા હોય તો જતું રહ્યું હોય. સમજ પડે ને? એટલે આમ એવું બધું કશું છે નહીં. અહીં આગળ બોમ્બેમાં ફોર્ટ એરિયા છે ને, ત્યાં આગળ તમારી એક વીંટી છે તે જેમાં 20,000નો હીરો હતો એ વીંટી પડી ગઈ ફોર્ટ એરિયામાં. પછી ઘેર આવ્યા પછી આશા રાખી શકાય ખરી હાથમાં આવે? આશા ના રાખે ને, કે રાખે આશા? ફોર્ટ એરિયા એટલે દરિયો. શું અમુક જો અવર જવર ઓછી અંદર પડી ગયું તો ઠીક છે, પણ ફોર્ટ એરિયા એટલે મહાસાગર. એમાં મહાસાગરમાં પડેલી વસ્તુ પાછી જ ના આવે ને. પણ તોય આ જગત એટલું કાયદેસર છે કે 3 દાડા પછી જાહેર ખબરમાં આવે કે સોનું વીંટી છે, હીરો છે, એને ખાતરી આપી લઈ જઈએ, આ પૈસા આપી જવા. એટલે તમારું આ દુનિયા કોઈ સંઘરી શકે એમ છે જ નહીં. અને સંઘરી શકે છે તમારું તે તમારું નહોતું.
એટલું બધું કાયદેસરનું, બિલકુલ કાયદેસરનું જગત છે. આવે કે ના બેટી પાછી આવે એવું સાંભળેલું કે નહીં? સાંભળેલું ખરું, અનુભવેલું પણ ખરું. શું કહે છે? સાંભળેલું ને અનુભવેલું બંને. અમારા બે દાગીના એક પાછા આવેલા. હમણાં જ 1 મહિના પહેલા. 1 મહિના પહેલા દાગીના આવ્યા હતા પાછા. દાગીના એટલે 2 બેગ. બે બેગ હતી એમની જ 1 અમે મહિના જતા પહેલા હતા ગઈ ડીસા. પાછી આવે. અને ડીસાથી અમે ગયા શિહોરી. એવું છે આ જગત. આપણે જે જોયું છે આ જગત, આ જગત અમે જે જોયું છે કિંચિત માત્ર ડરવા જેવું આ જગત નથી. અમે જાતે જે જોયું છે આ જગત તે કિંચિત માત્ર ડરવા જેવું નથી. તમારી વસ્તુ કોઈ રાખી શકે એમ છે જ નહીં. આ બધું તો આ બધા સંબંધોમાં બી થાય છે કે આપણા બધા માણસના સંબંધો, સગા સંબંધીઓમાં બી સંબંધ જેટલો કાળ રહેવાનો હોય પરસ્પર એટલો વખત બરાબર રહેવાનો જ છે. સંબંધ નહીં રહેવાના છે. તમે ગૂંચવીને તોડી નાખો છો. બધા સંબંધ બગાડે છે માણસો. ગરીબના માણસો સંબંધને ફ્રેક્ચર કર્યા કરે છે, તોય તૂટતો નથી, કારણ કે એના ટાઈમે જ છૂટે છે. પણ રોજ ફ્રેક્ચર કર્યા કરે છે. બાકી સુંદર જગત છે આ તો બધું. આ કઈ ભય પામવા જેવું જગત નથી, સહેજે ભય રાખવા જેવું જગત. ભય કોને હોય? જેને લોભ હોય તેને હોય. કોને હોય? લોભ એને જ ભય હોય. ભય છે ને રાખવાનો. અનંતી શક્તિ તમારી ભાઈ પડી છે. મીઠી પાછી આવે ના આવે? શું કે મને ખાતરી કરાવી અને લઈ જાઓ, અને ફક્ત એ કેટલા પૈસા છાપવાના પૈસા 15-20 થયા. એ અમે ના કે પછી આપણે ઇનામ આપીએ એટલે ના, ઇનામ માર ના રહેવાય. ઘણા માણસ ઇનામ નહીં લેતા. ત્યાંથી આ કાયદા, જગતના કાયદા કેવા સુંદર છે, બહુ સુંદર જગત છે, એક્ઝેક્ટ છે. જ્યાં જ્યાં દંડ પડે તો આપણે જાણવું કે આપણો જ ગુનો છે. શું થયું? દંડ પડે જ કેમ કરીને? એવી કોઈ શક્તિ નથી કે તમારી પર દંડ પાડી શકે. હા, તમે અહંકાર કરો, મુછ પર તાલ લગ, હવે કોઈ મારું નામ દઈ શકે એમ છે જ નહીં, તો આથી પાછું દેવો આવતો ને હરી કર્યા કરે છે ને. આટલી બધી ટેસ્ટી કે ચડી ગઈ છે કે પણ તમારે ટેસ્ટી બેસી ના કરવી, કારણ કે આ દુનિયા તમારા એકલા જ નથી. આ દુનિયા પરસ્પર બધાની છે. શું છે? તમારામાં કોઈ દખલ નહીં કરે. તમે એટલું જ માગો છો કે અમારામાં કોઈ દખલ ના કરે. એ દખલ કરી શકે એમ છે જ નહીં, કોઈની શક્તિ જ નથી એવી. પણ જો એવું બોલો કે શક્તિ નથી તો પેલા રિસર્ચ છે બાજુ. હું શા માટે કહું છું કે તમારા મનમાંથી ભય કાઢી નાખવા માટે કહું છું કે ભય રાખવા જેવો જ નથી. નિર્ભય થઈને કામ કરે જાઓ. અમારી આજ્ઞા આપેલી છે, એમાં આજ્ઞામાં ફરી જાઓ. જુઓ, 5 આજ્ઞા બહુ અઘરી છે ને. બરાબર છે. 5 આજ્ઞા બહુ અઘરી છે ને. ના ના, અઘરી નથી, સહેલી છે. તમારી આશીર્વાદથી સહેલી થઈ. આશીર્વાદ જોઈએ તો સહેલી થઈ. તમારી આશીર્વાદ હોય તો બહુ સહેલી છે. હા, આજ્ઞા બહુ સહેલી જ છે બધી. નથી છે સહેલી? સહેલી છે ને. આશીર્વાદ હોય તો બહુ સહેલી, નહીં તો પાડી હતી. જ્યાં સુધી અંધારું હોય છે ત્યાં સુધી મારો ટાઈમ કામ લાગતો નથી. મારે લગભગ 6:45 વાગ્યાથી ટાઈમ મારો શરૂ થાય છે, તે 12:15 સુધી મારો ટાઈમ કન્ટિન્યુઅસ વર્ક જ હોય છે. કન્ટિન્યુઅસ વર્ક હોય છે. પછી અંધારામાં પછી કાંઈ કામ નહીં, એટલે અમે અમારી બીજી બાબતમાં હોય. બાકી આ તો કન્ટિન્યુઅસ વર્ક જ હોય છે. કોઈ દખલ કરનારો મેં જોયો નથી. દખલ હોતી જ નથી જગતમાં. તેથી હું તમને કહું છું, આ લોકોએ એવી ભય કાઢ્યો જ નથી. એ લોકોએ ઈસે ભગવાન કરેગા અરમાત, પણ ભગવાન કરશે તો મારે શું કરવાનું કહે? જો ભગવાન બધું કરતો મારે શું કરવાનું? સમજે ને? કોઈ કરી શકે એમ છે જ નહીં. તમે પોતે જ છો જે છો તે. તો તમારું ઉપરી જ કોઈ નથી. તમે તમારી જવાબદારી સમજી લેવાની જરૂર છે. મહેતા સાહેબ સમજવું છે કે ભગવાન કરશે. દારૂ પીવાય જાય અને પછી છોડી પડ્યા કે ભગવાન પરિણાશ. એટલે મારે દારૂ પીવો રોજ ને પાછું છોડી ભગવાન પરિણામ. એટલે આમ ભગવાનનો દુરુપયોગ કર્યો લોકોએ. ભગવાનનું નામ આપી દુરુપયોગ કર્યો. ખોટી રક્ષા લીધી છે. શું કમાયો તારે શું કમાયો? ખોટ ગઈ તારે ભગવાન કાઢી. શું કમાયો તારે? કોઈ એવું નહીં બોલતો કે ભગવાને મને. આ મુસલમાનો બોલે છે. મુસલમાનો મોટા મોટા શેઠિયા હોય ને ત્યાં હું જઉં છું કોકો દાડો. કેમ છે સાહેબ? સલામ સલામ સલામ. બધા ઊંચા નીચા થઈ જાય બિચારા. ઓળખે, મુસલમાન ઓળખે, હિન્દુઓ ના ઓળખે. મુસલમાન પણ ઊંચી નાતા ઘોડાગાડી હોય ને. પણ હું પૂછું કે કેમનો છે શેઠ? માલિકની બહુ મહેરબાની છે. શું કહે? સમજો ને? માલિકની મહેરબાની. કમાય તો માલિકની મહેરબાની, ખોટ જાય માલિકનો ખોફ ઉતર્યા છે. શું કહે છે?
બસ એમાં વચ્ચે દખલ નહીં. એ તો એ વચ્ચે એટલે દલારીમાં ખાય પીએ મંસાહાર કરે બધું છે કરવું એ કરે એને છે કરવું એનો છૂટ એનો વાંધો નથી. ખુદાને તો ખોટ નથી મંસાહારની. બરાબર ને? આ તો હિન્દુઓને ખોટ છે મંસાહારની. કોને ખોટ છે? ખુદાને ઘેર કશાની ખોટ નથી. સમજ ને? જે કહે છે જેની મા બાપ મંસાહાર કરતા હતા તેના છોકરાએ જેને ગળથુતીમાં મંસાહાર જોયેલો છે તેને મંસાહાર કરવો અને ના જોયેલો તેને અડવું નહીં કે છે. શું કે છે? તને સમજે ને? જેને ગળથુથીમાં છે એને વાંધો ઉઠાવતા નથી ખુદા. શું કે છે? એટલે કઈ મનુષ્યો એકલા છે તે આપણા હિન્દુસ્તાન એકલા છે તે ફળાહારી છે એવું એટલું નહીં. નહીં ત્યાં નથી, ત્યાં તો કોઈક માણસ હોય એવું, પણ આપણી ગાયો ભેંસો બધા ફળાહારી છે. કેવા છે? કે છે તે વાત છે. ગાયો ભેંસો ગધેડા ભૂખા બહુ થયા મોસા નાખી ના આવડે. એટલે આપણે અહંકાર લેવા જેવો નથી કે અમે વેજીટેરિયન છે, પ્યોર વેજીટેરિયન તો આ છે. તેમ ત્યાં શું કર્યું બીજું? આ પ્યોર વાળા તો કોઈક દાડે હીડો ખાયા હોય. પેલા કશું નહીં સમજાય છે. પ્યોર 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 અને જે કરે છે એને ટીકા કરવા જેવું છે નહીં. સમજ પડે ને? કારણ કે એને ગળથુતીમાં છે ને માતાની ગળથુતીમાંથી એને મળેલો છે. સમજ પડે ને? અને આ હિન્દુઓ નથી તે લેવા જાય છે, ભયંકર ગુનો છે. હિન્દુઓને અડાય જ નહીં. હિન્દુમાં અડે રજપૂતો ક્ષત્રિય હોય ને તે અડે, એને ગળથુતીમાં હોય તે અડે, જેની ગળથુતીમાં નથી તે અડાય. જૈનો છોકરા કોઈ અડતા જ નથી ને. કહેવાય નહીં નિશ્ચયથી પણ અડે છે ખરા. હવે કે છે નિશ્ચયથી કહેવાય નહીં આ જમાના બાદ. શંકા પડે છે તમને? શંકાસ્પદ થઈ ગયું છે અત્યારે? અમને અમારા પર છે જ નહીં, પણ બીજા અમુક પરિચયમાં આવે છે તે હાર કરતા થઈ ગયા છે. જવાની અસર થાય જવાને પણ પાછા ભરી જવા. આપણા ઘેર તેવું કઈ છે જ એ પાછા ભરી જવાના એ કહીએ. આપણે એ તો જતા થોડો થઈ વખત ગયા. આ વાતાવરણની અસર થઈ જાય પછી પાછા ફરી જાય પાછા. ઘરમાં તો ચુસ્ત રહે, ઘરમાં ચુસ્ત રહે, પણ બહાર કોઈ હોટેલોમાં દોસ્તની જોડે બધું ખાતા થઈ જાય. કોઈ ઉપરી નથી, કોઈ તમારું નામે દેનાર નથી. વાતને સમજી જાવ, સીધા થઈ જાઓ. શું કહ્યું? સાધુ થવાનું કામ નથી, સીધા થવાનું કામ છે. શું છે? સીધા થવાનું કામ છે. હા, સાધુ થવાનું કામ નહીં. સાધુ થઈને વાંકા થવું એના કરતા વાંકામાં સીધા થઈ જાઓ. શું? ભાષામાંથી સીધા થઈ ગયા. હા, સાધુ થવાનું કામ નથી, સીધા થવાનું કામ છે ફક્ત આ કલયુગમાં. શું છે? ગરીબમાં સીધા થવાનું કામ. મોક્ષ કળિયુગમાં વહેલો મળે હોય. હે? મોક્ષ વહેલો કળિયુગમાં મોક્ષ વહેલો મળે. કલયુગમાં એનું કારણ છે, કલયુગમાં લોકો પાસ ના થાય એટલે પ્રોફેસર નક્કી ધોરણ નીચું લાવવું પડે. તેથી કલયુગમાં નહીં તો કલયુગમાં વાત હોય છે. ધોરણ નીચું લાવવું પડે, એકદમ ધોરણ લો. તેથી તો તમારી કિંમત નહીં તો કેવાનું તો આગળ મોક્ષમાં તમને પહેવા જતા હશે કલયુગના લોકો. પણ આ કલયુગનો છે માટે આ પરીક્ષામાં કોકને પાસ તો કરવા જોઈએ, નહીં તો કોલેજ કાઢી નાખવી પડે. થોડા ઘણા તો પાસ નંબર તો કાઢવા જ પડે ને. તમને મહેતા સાહેબ શું લાગે છે? નહીં તો કોલેજ કાઢી નાખવી પડે. કોલેજ કાઢી નાખો કે છે ભાઈ અત્યારે કોઈ નથી લાવતો એટલે પછી લેવલ ઉતારવું પડે. પાસ અમારી સિફારિશ બહુ ભારે લાગે. બહુ ભારે સિફારિશ છે મારી. કારણ કે જેમ છે એમ જોયેલું છે આ જગત. જેમ છે એમ જોયેલું છે. કશો ભય નથી રાખવાનો, ભડકારે રાખવાનો નથી. કોઈના સંદાસ જવાની શક્તિ નથી. એવું આ જગતમાં કોઈ જન્મ્યો નથી જેને સંદાસ જવાની પોતાની શક્તિ હોય. છતાં એવું બોલવું તે ગુનો છે. પાછળ શું છે? મનમાં સમજી રાખવાનું. જો બોલ્યા, બોલવું એ દિવાળી જેવું છે. ટેટા પણ દિવાળી હરગાઈ શું થાય? ઉઠી જાય. માટે બોલ્યા કરો કે કામ કરો, તમારું કોઈ નામ નિદાન નથી વર્લ્ડમાં. સંદાસ જવાની કોઈની શક્તિ છે જ નહીં. માટે આવું જો બોલીએ તો પાછો પેલો કે હે નથી, પાછો એ દેવું કરીને લોન ઉપર લઈને કાઢે એવો શક્તિ. શું ભાઈ આવી જાવ કે છે? સમજ પડી ને? કશું નામ દે દે. દાદા યુગની વ્યાખ્યામાં કળિયુગ આ પહેલા ક્યારેક આવેલો કે આ કળિયુગ આજે જ કળિયુગ છે? એ યુગમાં કળિયુગ આ પહેલા આવેલો કે આ પહેલો કળિયુગ છે? ઘણા કાળ કળિયુગ, દરેક વખતે કળિયુગ હોય. કળિયુગ એટલે બીજી કશી વસ્તુ નથી. આ દિવસ પછી રાત્રિ આવે છે નથી આવતી? આવે છે. એવું આ કળિયુગ ટાઈમ બદલાય. જો કળિયુગ ના હોય તો સતયુગ ના હોય. કળિયુગ છે તો સતયુગ ને સતયુગ કહેવાય. જો કળિયુગ ના હોત તો સતયુગ ની કિંમત ના હોત ને. એ તમને સમજાય? તો વચ્ચે પેલા બે યુગ બીજા દ્વાપર યુગ ને ત્રેતા યુગ. વચ્ચે દ્વાપર ને ત્રેતા ખરા ને કે છે? હા, એ તો એટલે ઉતરતું લીધું. કળિયુગ એકદમ ઉતરી પડતો નથી. કળિયુગ નો સતયુગ એકદમ કળિયુગ થઈ શકતો નથી. સ્ટેપિંગ થી આ થાય છે. તો
ધીરે ધીરે સ્ટેપિંગ તો હોય જ ને હંમેશા દાદરા ને પહેલું ને છેલ્લું બે પગથિયા ના હોય ને બીજા પગથિયા હોય હોય, ને હા. હા એવું જ છે બધું. અને કળિયુગ છે તો સતયુગ છે ને સતયુગની કિંમત જ શું હોય? આ બધા સારા માણસ લોકોને કહે કે કરે છે અને પાછા સારા માણસ શું કહે છે દુનિયામાં નબળો માણસ કોઈ ના રહ્યો એમાં પછી કોઈ સારો માણસ કહે છે નહીં. તો યુગ કોણ સારા કે નબળો નથી સારો છે ને આ નબળાના આધારે તમે સારો કહે છે. તો યુગથી માણસ બને કે માણસથી યુગ બને? એટલે યોગથી માણસ બને કે માણસથી યોગ બને? શું યોગના બળથી માણસ બને છે કે માણસના બળથી યોગ બને છે? સમય ના કહેવાય. આ કળિયુગ કહેવાય તો કળિયુગ કે માણસથી કળિયુગ કળિયુગ. કહેવાય કે યુગથી માણસ એ કહેવાય? બધું યુગના જ બચારા શું લેવા દે? આ ના, આપણું યુગ જ છે એટલે બધું. સમય એમ. સમય. જે આપણે યુગ કહીએ છીએ, યુગ એટલે સમય માણસ છે કે માણસના અધીન સમય છે? નહીં, એવું છે ને કે અત્યારે તો માણસ તો સમયના અધીન છે સમજ પડી ને પણ મૂળ જે સમય થયો છે તે આપણાથી જ ઉત્પન્ન થયેલો છે. કોઈ સમય કોઈનો છોકરો નથી, આપણાથી ઉત્પન્ન થયેલી ચીજ છે. શું છે? આપણાથી ઉત્પન્ન થયેલી ચીજ હા છે. બધું જ તમે રાજા છો, રાજાની પાસે એક વેદનું એક સૂત્ર છે, કાલો હિ નામ ભગવાન. સમય એ જ ભગવાન છે, એવું એક વેદનું સૂત્ર છે. એટલે વેદનું એક સૂત્ર છે કે કાલો સમય વિનામ એ જ ભગવાન. ભગવાન છે. વેદનું એક સૂત્ર છે કે કાલો સમય વિનામ એ જ ભગવાન. ભગવાન છે. ક્યાં છે? સમય એ જ પરમેશ્વર એ છે. જ પરમેશ્વર છે. સમય પરમેશ્વર હોય નહીં ત્યાં તો લોક સમય કર્યા કરે. શું કહ્યું? કાલો હિ નામ ભગવાન એવું સૂત્ર છે. સમય નો અર્થ શું? કાળ કહેવાય. શું? એ અહીં ગયડા થાય ને તાર કપડું કાઢી લઈને નવું પહેરાવે. સમજ પડી ને? બાકી એ પરમેશ્વર તો તમે પોતે જ પરમેશ્વર ઓળખવાની જરૂર છે. શું? કાળ તો વચ્ચે તમારે જરૂરિયાત વસ્તુ છે. સમજ પડે ને? એટલે કાળ નિમિત્ત છે એનું. કાળ નથી એવું નથી પણ પરમેશ્વર કશી સત્તા નથી.